ભાવનગર જિલ્લામાં પાલીતાણા શહેરની પાસે આવેલ ગારિયાધાર નામનું ગામ, જ્યાંથી ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલી રૂપાવટી નગરી. એ રૂપાવટી નગરીના પાદરમાં પૂજ્ય સદગુરુ સંત શ્રી શામળા બાપાએ એક નાની એવી ઝૂંપડી બનાવી અને ત્યાં જ હરિહર શરૂ કરી આજીવન લોક કલ્યાણનો ભેખ લીધો. પછી તો જીવનભર અનેકો વાર વારંવાર ગામોના ગામને ધુવાડાબંધ ભોજન કરાવ્યું અને સીતારામના સત્સંગની અલહેક જગાવી. ક્યારેક શ્રીમદ ભાગવત પારાયણો, ક્યારેક સત્યનારાયણની કથાઓ, ક્યારેક સીતારામના સત્સંગો અને ભજન મંડળીઓના ભજનોની રમઝટ. હરિહર અને ભજન બંનેમાં ઈશ્વરીય તત્વ રહેલું છે તેનું અધકેરું મહત્વ હજારો સેવકો અને ભાવિકોને સમજાવ્યું. બાપારામ સીતારામ સીતારામ બાપારામ, બાપારામ સીતારામ સીતારામ બાપારામ. રૂપાવટીમાં આવેલું છે રૂડુરપાડું શામળાધામ રે, શામળાધામ રે, શામળાધામમાં વિરાજે છે શામળાના સેવક મોહન બાપા, મોહન બાપા. રૂપાવટીમાં આવેલું છે રૂડુરપાડું શામળાધામ રે, શામળાધામ રે, શામળાધામમાં વિરાજે છે શામળાના સેવક મોહન બાપા, મોહન બાપા. બાપારામ સીતારામ સીતારામ બાપારામ, 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 બાપારામ. જગદ્ગુરુ નમોસ્તુભ્યં શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્રં ગુરુણાં ગુરુવે નમોસ્તુભ્યં. રૂપાવટી નગરીમાં વસવાટ કરતા પટેલ સદગૃહસ્થ પૂજ્ય પિતાશ્રી હરજીભાઈ અને પૂજ્ય માતાશ્રી મોંઘીબેન ના પરિવારમાં અષાઢી સુદ પૂનમના દિવસે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે દિવ્ય અને પવિત્રતાથી યુક્ત અસાધારણ ગ્રહયોગના પ્રભાવથી પૂર્વજન્મના મોક્ષના અધિકારી એવા શ્રી મોહનદાસ બાપા
બાપારામનું અવતરણ થયું. ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢી પૂનમ એક મહાન દિવસ. આ દિવસે ભારતીય સંસ્કૃતિને 4 વેદ, 18 પુરાણો અને અસંખ્ય શાસ્ત્રોની ભેટ આપનાર મહર્ષિ વેદ વ્યાસનું પણ પ્રાકટ્ય થયું હતું. આ એ મહાન પર્વ છે જ્યાં ગુરુ અને શિષ્યના સંબંધોને દૈવત્વ પ્રાપ્ત થાય છે. આવા અતિ પવિત્ર અને દિવ્યતાથી યુક્ત દિવસે પૂજ્ય બાપારામનું અવતરણ લૌકિક જગતના કલ્યાણ માટે અતિ હિતકારી હતું. ગુરુમંગલના માંગલ્ય યોગમાં અનેક લૌકિક અને અવલૌકિક દિવ્ય સંકલ્પો સિદ્ધ થવાના હતા. પૂજ્ય સદગુરુ શ્રી મોહનદાસ બાપા બાળપણથી જ અતિ ખુમારી યુક્ત, સ્વમાની અને અલગારી જીવ. એક મોટા બહેન જ્યોતિબેન અને ધનજીભાઈ નાના ભાઈ એમ કુલ 3 ભાઈ બહેન, પણ બધામાં તેમની ચપળતા અને છટા અલગ જ તરી આવતી. બાળપણથી જ બહાદુરી અને આંતરિક શક્તિની મજબૂતાઈ ઉડીને આંખે વરખતી. બાપારામ મૂળ તો પ્રકૃતિના જીવ, મનમાં અનેક સંકલ્પો ઉદ્ભવે અને આત્મે બધું જ બાલચેષ્ટામાં વિલીન થઈ જાય. સમયાંતરે પિતાજી શ્રી હરજીભાઈએ બાપારામને સારામાં બેસાડ્યા, પણ બાપારામને નિસર્ગ પ્રત્યે અદ્ભુત ખેંચાણ એટલે સારાના બંધ ઓરડામાં કાંઈ ગમે નહીં. જેમ તેમ કરીને 2 ધોરણ તો માંડ ભણ્યા અને પછી તો વડીલો સાથે વાડીએ આવતા જતા થઈ ગયા. આ સમયે પૂજ્ય મોહનદાસ બાપાની વય ફક્ત 9 વર્ષની. ધીમે ધીમે બાપારામ ખેતી કરતા કરતા મોટા થવા લાગ્યા. આગમના એંધાણની ખબર તો કોઈ સદગુરુને જ હોય. કાળક્રમે બાપારામનો 17મા વર્ષમાં પ્રવેશ શરૂ થયો અને શનિ મહારાજની કૃપા દ્રષ્ટિનું અનુસંધાન શરૂ થયું. એક શનિવારના દિવસે બાલુભાઈ માસ્તરની રૂપાવટીમાં શિક્ષક તરીકે નિમણૂક થઈ. બપોરે શાળામાંથી છૂટ્યા બાદ સામરા બાપા એટલે કે બાલુભાઈ માસ્તરે ગામમાં પૂછાવ્યું કે કોઈની વાડી સારી હોય તો નાહવા જવું છે અને કપડાં ધોવા છે. એટલે હરજીભાઈ પટેલે, પૂજ્ય બાપારામના પિતાજીએ, આવીને કહ્યું, માસ્તર સાહેબ, અમારી વાડીએ જ પધારો, નાહવા ધોવાનું બધું જ સારું છે, બધી જ સગવડતા છે. માસ્તર સાહેબ એટલે કે સામરા બાપા બાપારામ મોહનદાસ બાપાની વાડીએ પધાર્યા. આ સમયે તેમની સાથે ગામના અન્ય આગેવાનો પણ ખરા. શ્રી મોહનદાસ બાપા ખેતીકામ કરતા હતા, પણ બધા આવ્યા એટલે ખેતીકામ પડતું મૂકીને તેમની પાસે આવીને બેઠા. બાલુભાઈ માસ્તરે ત્યાં જ સ્નાનાદિ કર્મ પતાવીને પોતાના વસ્ત્રોને ધોઈ કાઢ્યા. પછી તૈયાર થઈને વાડીમાં આવેલ વૃક્ષની છાયા નીચે ગોઠવાયા અને સત્સંગની વાતો શરૂ કરી. તેમની સત્સંગની વાતોમાં તરુણ વયના શ્રી મોહનદાસ બાપારામને કાંઈ સમજાય નહીં, પણ મજા બહુ આવી ગઈ અને એક જ ક્ષણના ચમકારામાં બાપારામની વૃત્તિ બાલુભાઈ માસ્તરમાં ખેંચાઈ ગઈ અને અંતઃપુરના મનોપટ ખુલી ગયા. સદભાગ્યની પ્રબળતાએ તે જ ક્ષણે સમજાઈ ગયું કે આ માસ્તર તો ભગવાન છે. અને એ જ મનોભાવમાં માસ્તર સાહેબને કંઈક ધરવાની ઈચ્છા થઈ આવી. અંતરની ઉર્મિઓ વ્યવહારમાં વ્યક્ત થવા લાગી અને પ્રસન્નતાની છોરો ઉછળવા લાગી. એ સમયે ભર ઉનાળો હોવાથી વાડીમાં શાકભાજી, તરબૂચ અને ચીબડાનું વાવેતર થયેલું. તરબૂચ અને ચીબડા હજી કાચા હતા. ગુવાર સારો મજાનો થઈ ગયો હતો. આથી બાપારામે બાલુભાઈ માસ્તર સાહેબને તરત જ પૂછ્યું, સાહેબ, ગુવાર લાવી દઉં? આપણી વાડીમાં લીલોછમ ગુવાર થયો છે. આ સાંભળી બાલુભાઈ માસ્તર સાહેબે એટલે કે સામરા બાપાએ તરત જ તીક્ષ્ણ અને સ્થિર દ્રષ્ટિ કરી બાપારામની આંખોમાં જોઈને કહ્યું, તારો ભાવ હોય તો લાવી દે.
એ જ ક્ષણે બાપારામની આંખોમાં વીજળીનો ચમકારો છવાઈ ગયો અને મણિમસ્તકમાં સમાઈ ગયો. તેઓ તરત જ દોડીને વાડીમાંથી 1 કિલો જેટલો ગુવાર સ્વહસ્તે વીણી લાવ્યા અને બાપારામને ચરણે ધર્યો. પૂજ્ય શામળા બાપાએ એ ગુવારમાંથી વેત એક એવી લાંબી ગુવારની 3 શીંગો પસંદ કરી અને તેને કાચી જ ખાવા લાગ્યા. બહુ મીઠો ગુવાર એમ કહેતા જાય અને ખાતા જાય. સંસારના 3 કારને પોતાની અંદર એક સાથે સમાવી લીધા. બાપારામના હૃદય કમરમાં આ અવલૌકિક દ્રશ્ય સદાને માટે કોતરાઈ ગયું. પણ આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા બધા જ આગેવાનો અચરેજમાં પડી ગયા. બીજા દિવસે શામળા બાપાએ લાડુના જમણનું આયોજન કર્યું અને ગામના 20-25 આગેવાનોને આમંત્રણ આપ્યું. સાથે એક વ્યક્તિને કહ્યું, પેલા ગુવારવાળા છોકરાને બોલાવી લાવો. તે વ્યક્તિ સાયકલ પર સવાર થઈને બાપારામની વાડીએ આવ્યા અને બાપારામને કહ્યું, માસ્તર સાહેબ બોલાવે છે અને તારે પ્રસાદ લેવા આવવાનું છે. આ સાંભળીને મોહનદાસ બાપાની આંખોમાં બાલુભાઈ માસ્તરની મૂર્તિ પ્રકટ થઈ ગઈ અને આનંદના આવેગમાં બધું જ પડતું મૂકીને ગામમાં આવ્યા અને હરિહરનો આનંદ લીધો. પછી શામળા બાપાએ પાછો બોલાવીને કહ્યું, તારે અહીંયા સદાય આવતા રહેવું. ધીમે ધીમે શ્રી મોહનદાસ બાપા પૂજ્ય શ્રી શામળા બાપાના સત્સંગ સાનિધ્યમાં આવતા ગયા અને સેવાના દરેક પ્રકલ્પો સિદ્ધ કરતા ગયા. પાણી ભરવું, સફાઈ કરવી, બધા માટે રસોઈ કરી હરિહર કરાવવા, એવા દરેક સેવાના કર્મને મનમાં સેવાના જ પવિત્ર ભાવ સાથે શામળા બાપા પ્રત્યક્ષ ભગવાન જ છે એવી હૃદયની દ્રઢતા મજબૂત થતી ગઈ. શ્રી મોહનદાસ બાપાની આવી સ્થિતિ જોઈને તેમના પિતાજી શ્રી હરજીભાઈને ચિંતા થવા લાગી અને બહુ જ પરાણે તેમને હીરા ઘસવા માટે સુરત મોકલી દીધા. પૂજ્ય મોહનદાસ બાપા 1 મહિના સુધી હીરા ઘસવાના લૌકિક કામમાં જોડાયેલા રહ્યા, પરંતુ મનમાં અજંપાનો ભાવ અને અશાંતિ એટલે કોઈ રીતે ગમે નહીં અને જેમ તેમ સમય પસાર કરતા જાય. ગમે ત્યારે પૂજ્ય શામળા બાપા બોલાવતા હોય એવો અનુભવ થયા કરે અને એક દિવસ મનમાં થયું, આ બધી મથામણ કરવાની શી જરૂર છે? ભગવાનને છોડીને અહીંયા હું શું કરું છું? અને એ જ ક્ષણે ઝબકારો થયો. વર્તી ઘડીએ રૂપાવટીની વાટ પકડી. મોહનદાસ બાપા પરત આવ્યા એટલે પિતાજી શ્રી હરજીભાઈને ન રૂચ્યું. તેમને શામળા બાપાને ફરિયાદ કરી, આ કાંઈ ભણ્યો નથી, કામકાજ શીખતો નથી, તેનું શું થશે? પૂજ્ય શામળા બાપાએ ગુડતા ભરેલા સ્મિત સાથે જવાબ આપતા કહ્યું, તેની ચિંતા ના કરો, તેને આવા તો અનેક હીરાઓને ઘસવાના છે. મોહનદાસ બાપાનું ગૂઢ રહસ્ય, જે તેમનું અવલૌકિક આધ્યાત્મિક સ્વરૂપ ફક્ત સદગુરુ શામળા બાપા જ જાણતા હતા. શામળા બાપા સ્વયં બ્રાહ્મણી ચેતનાયુક્ત દિવ્ય પારસમણી. બાપારામના સત્સંગ અને સેવાના પરિણામે તેમને એક નવા જ પારસમણીને ઓપ આપવાનું શરૂ કર્યું. ધીરે ધીરે સમયનો પ્રવાહ પસાર થતો રહ્યો. સદગુરુ શ્રી શામળા બાપા અને પૂજ્ય શ્રી મોહનદાસ બાપાની એક્યતા પ્રબળ થતી રહી. અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ થતી રહી. હરિહરનો સાદ ચારે તરફ ગુંજતો રહ્યો. અનેક પ્રકારના ઉત્સવો, સત્સંગો સાથે પ્રસાદી સ્વરૂપ હરિહર ચાલતું રહ્યું. છેલ્લે શામળા બાપાએ અંતિમ સમયે પૂજ્ય શ્રી મોહનદાસ બાપાને બોલાવીને પોતાની બંડી પહેરવા હુકમ કર્યો અને કહ્યું, હવે આશ્રમની ધુરા સંભાળો. બજરંગદાસ બાપાની જય, મોહનદાસ બાપાની જય. જય જય સીતારામ, બાપા સીતારામ. સંધ્યા
અદ્ભુત અને અવલૌકિક હોવા છતાં બાપારામ એકદમ નિર્દોષતાથી 12 ચેષ્ટાઓ સાથે ઠાકરને સંભાળતા સંભાળતા નિજાનંદમાં મસ્ત રહેતા જાય. બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ. પૂજ્ય બાપારામ શ્રી તેમના આત્મીય સેવક શ્રી જગદીશભાઈ સાથે સ્થિરાસન પર બિરાજમાન છે. અંતરનો રૂડો ભાવ છે બાપારામની ભક્તિનો. બાપારામને ભાલે કંકુમ તિલક અંગુષ્ઠે નમસ્કૃત્યમ મનોસંકલ્પ સિદ્ધ થયા. પ્રેમ નિતરતી દ્રષ્ટિ તમારી સદાય કરે સેવકોના હૃદયમાં અંતરના અજવાળા. ભક્તોનો ભાવ છે બાપારામની સેવા છે. સ્થિરાસન પર બિરાજીને સ્થિર નેત્રો અને ગંભીર મુદ્રા સાથે તેમના ચરણ સ્પર્શ માટે આવતા ભાવિકોને પ્રેમાર આશીર્વાદ સાથે ખબર અંતર પણ પૂછતા જાય આવા બાપારામ સહજતાથી જરૂર પડે ત્યાં ભાવિકોનું માર્ગદર્શન પણ કરતા જાય. બાપારામે ગુરુ પરંપરાને આગળ ધપાવીને અવિરતપણે ભાવિકો, સેવકો અને લોક કલ્યાણ માટે અખૂટ ઉત્સાહ અને ઈશ્વરીય શક્તિથી સ્વની કોઈ જ ખેવ ના રાખ્યા વગર દિવસ હોય કે રાત્રિ સત્કાર્યમાં પ્રશસ્ત રહ્યા. જીવન કી ધુરા गुरु की है कृपा, गुरु के बिना जीवन अधूरा. जीवन का निखार गुरु के संग में, गुरु के संग में जीवन की गति. जीवन की गति में ज्ञान का दीपक जलाया, दीपक जलते ही गुरु में राम दिख गया. श्रद्धा के सुमन तुम्हारे चरणों में जग सारा. जीवन की धुरा गुरु की है कृपा, गुरु के बिना जीवन अधूरा. बापाराम सीताराम सीताराम बापाराम बापाराम सीताराम सीताराम बापाराम. રૂપાવટીમાં આવેલું છે રૂડુરૂપાળું શામળાધામ રે, શામળાધામ રે, શામળાધામમાં બિરાજે છે શામળાના સેવક મોહન બાપા, મોહન બાપા. ત્રંબાવટીમાં આવેલું છે રૂડુરૂપાળું મોહનધામ રે, મોહનધામ રે, મોહનધામમાં બિરાજે છે ઠાકરના સેવક મોહન બાપા, મોહન બાપા. સદગુરુ સંત શામળા બાપાના અદકેરા મોહન બાપા, મોહન બાપાએ માયા લગાવી સીતારામ તળા નામની, સીતારામ સીતારામ કરતા બાપા મારા મળી ગયા. બાપા રામની કૃપા થઈને રૂડાએ સંકલ્પ સિદ્ધ થયા. રૂપાવટીમાં આવેલું છે રૂડુરૂપાળું શામળાધામ રે, શામળાધામ રે, શામળાધામમાં બિરાજે છે શામળાના સેવક મોહન બાપા, મોહન બાપા. ત્રંબાવટીમાં આવેલું છે રૂડુરૂપાળું મોહનધામ રે, મોહનધામ રે, મોહનધામમાં બિરાજે છે ઠાકરના સેવક મોહન બાપા, મોહન બાપા. સદગુરુ સંત શામળા બાપાના અદકેરા મોહન બાપા,
મોહન બાપાએ માયા લગાવી સીતારામ તણા નામની સીતારામ સીતારામ કરતા બાપા મારા મળી ગયા બાપા રામની કૃપા થઈને રૂડારે સંકલ્પ સિદ્ધ થયા રૂપાવટીમાં આવેલું છે રૂડું રૂપાળું શામળા ધામ રે શામળા ધામ રે. મોહનધામ આશ્રમના રસોઈ ઘરમાં પૂરી શ્રદ્ધા અને ઉત્સાહથી સદગુરુઓ અને બાપારામ માટે પ્રસાદીનો થાળ તૈયાર થઈ રહ્યો છે. અહીં અનેક પ્રકારની રસોઈ તૈયાર થઈ રહી છે. આ એ જ રસોઈ છે જે માતા અન્નપૂર્ણાની કૃપાથી દૈવત્વ ધારણ કરે છે અને પ્રસાદી સ્વરૂપ બને છે. આ પ્રસાદીનો થાળ સર્વપ્રથમ સ્વયં માતા અન્નપૂર્ણા અને ત્રણેય સદગુરુઓને ધરવામાં આવે છે. બાપારામ સીતારામ સીતારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ. આ છે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તૈયાર થયેલ સદગુરુઓનો પ્રસાદીનો થાળ. માં અન્નપૂર્ણા અને સદગુરુઓને થાળ ધરીને દીપ પ્રગટાવવામાં આવે છે. અને બધાને ભાવપૂર્વક આરતી ઉતારીને માનસિક સેવાના પ્રકલ્પથી જમાડવામાં આવે છે. આજ અમૃત સ્વરૂપી પ્રસાદીના થાળમાંથી બાપારામ પોતે પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ભોજને બેઠા છે સદગુરુ, પ્રસાદીને ગ્રહણ કરી નરોત્તમ તૃપ્ત થયા.
પવિત્ર અને દિવ્ય ચેતનાયુક્ત મોહનધામ આશ્રમ એ શ્રી સદગુરુ સંત શિરોમણી શ્રી મોહનદાસ બાપાનો એક દિવ્ય અને અવલૌકિક મનોસંકલ્પની ફલશ્રુતિ. ભૂતકાળમાં એક સમયે બાપારામને રૂપાવટીથી દ્વારિકા એટલે કે કારિયા ઠાકરના જગત મંદિર સુધીમાં ધર્મની ધજાનો વાવટો ફરકાવવાનો દિવ્ય સંકલ્પ ઉત્પન્ન થયો અને સમયાંતરે તે સંકલ્પ ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલી ત્રંબાવટી નગરીમાં સિદ્ધ થયો. ત્રંબાવટી નગરી એક અતિ પવિત્ર સ્થાન જ્યાં પાંડવોએ સ્થાપિત કરેલ ત્રંબકેશ્વર મહાદેવ અને ત્રિવેણી સંગમનું અનોખું સાનિધ્ય પ્રાપ્ત હતું. તેવી આ દિવ્ય ભૂમિ પર બાપારામનું વિચરણ થયું અને બાપારામના ચરણો સાથે ધરતી માતાની દિવ્યતા જોડાઈ ગઈ અને ભૂતકાળના દિવ્ય અને અવલૌકિક મનોસંકલ્પે લૌકિક સ્વરૂપ ધારણ કર્યું. પૂજ્ય બાપારામની હાજરીમાં 28/11/2019 રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું અને પછી શરૂ થયું મોહનધામ આશ્રમનું નિર્માણ. પૂજ્ય બાપારામની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ સાથે તેમના દિવ્ય સાનિધ્યમાં ગુરુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંવંત 2076 ને આસોવદ બીજ સોમવાર તારીખ 2/11/2020 રોજ કરવામાં આવી. આ પવિત્ર મોહનધામ આશ્રમ એ બાપારામની દિવ્ય ચેતના અને સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મત્વનું વરદાન છે. રાજકોટ અને દેશાવરમાં વસવાટ કરતા લાખો ભાવિકો અને સેવકો માટે પૂજ્ય બાપારામના આશીર્વાદ અને કૃપા અહીં સદાય વરસ્યા જ કરે છે, જે સેવકો અને ભાવિકોનું કલ્યાણ કરે છે. પૂજ્ય બાપારામ શ્રીના શબ્દમાં વાત કરીએ તો આશ્રમ એ તો સદગુરુઓની પાઠશાળા છે, જ્યાં મનુષ્ય જીવનના દરેક પાઠને ગુરુ કૃપાથી શીખી અને સમજી શકાય છે. હજારો ભાવિકો અને સેવકોને સદાય હરિહર સાથે અનેક ઉત્સવોની દિવ્યતાનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને સ્વકલ્યાણનો અનુભવ થાય છે. આધુનિક શહેર રાજકોટથી ફક્ત 15 કિલોમીટર દૂર ભાવનગર હાઈવે પર આવેલું ત્રંબા ગામ, જ્યાં ત્રિવેણી સંગમના કિનારે ત્રંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, એવી આ પવિત્ર ત્રંબાવટી નગરીમાં આવેલ મોહનધામ આશ્રમ, પવિત્ર અને દિવ્ય મોહનધામ આશ્રમ એ સદગુરુ સંત શ્રી મોહનદાસ બાપા એટલે કે બાપારામની પરમ આશીર્વાદ સ્વરૂપ કૃપા દ્રષ્ટિ છે. દિવ્ય મોહનધામ આશ્રમ જ્યાં સદાય હરિહર એટલે કે બાપારામની પ્રસાદીનો ભાવિકોને સતત લાભ મળતો રહે છે. આવા દિવ્ય અને પવિત્રતાથી સદાય પ્રજ્વલિત મોહનધામમાં ભાવિકો અને સેવકોના કલ્યાણ અર્થે બાપારામના અવલૌકિક સંકલ્પ સ્વરૂપ એવો દેવાધિદેવ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય તે માટે 121 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. લૌકિકતા માટે અતિ વિકટ એવા આ 121 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન, જેમાં લાખો ભાવિકો ઉમટી પડવાના હોય, અવિરત માનવ મહેરામણ મહાલતો રહેવાનો હોય, તેવો બધાને કોઈ તકલીફ ન થાય, બધા માટે ચા પાણી ભોજન અને પ્રસાદીની વ્યવસ્થા, 121 યજ્ઞકુંડના દર્શનની વ્યવસ્થા, બહાર ગામથી પધારેલા ભાવિકોના ઉતારાની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હોય કે પછી મેઇન રોડ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને સાથે વાહનો લઈને આવનારા દરેકને પાર્કિંગની પણ સુવિધા મળી રહે, આવી તો અનેક પ્રકારની વ્યવસ્થા માટે અવિરત સેવા પ્રકલ્પ ધારણ કરનાર મોહનધામ અને રૂપાવટી આશ્રમના બાપારામના સેવકો સાથે દેશાવરમાં રહેલ હજારો સેવકોએ
દિવસ રાત જોયા વગર બાપારામની આગેવાની, માર્ગદર્શન અને ઈશ્વરીય શક્તિના આશીર્વાદથી અદ્ભુત અને ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું, જે સદાયે ભાવિકો અને સેવકોના હૃદયમાં અવિસ્મરણીય, ન ભૂતો ન ભવિષ્યતો, હંમેશને માટે દિવ્યતાના અનુભવો કોતરાઈ ગયા. અતિરુદ્ર મહાયજ્ઞના પ્રારંભના આગલા દિવસે ત્રિવેણી સંગમના પવિત્ર કિનારે ત્રંબકેશ્વર મહાદેવના સાનિધ્યમાં સંત શ્રી મોહનદાસ બાપા એટલે કે બાપારામ સાથે પુરોહિત શ્રી અશ્વિનભાઈ અને અન્ય બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં દેશ શુદ્ધિકરણની સમગ્ર પૂજા વિધિ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી. મહાયજ્ઞમાં અગ્નિદેવને આહુતિ આપવા માટે ગાયનું શુદ્ધ ઘી, કારા તલ, સફેદ તલ, જવ વગેરે આહુતિ દ્રવ્યને આશ્રમના ભાઈઓ અને બહેનો બહુ જ આનંદ અને ઉત્સાહના પવિત્ર ભાવથી તૈયાર કરી રહ્યા છે. બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ એકસો 21 કુંડી અતિરુદ્ર મહાયજ્ઞ માટે આચાર્ય પુરોહિત શ્રી અશ્વિનભાઈ, જેઓ શ્રી શારદાપીઠ કર્મકાંડ ભૂષણ દેવભૂમિ દ્વારકા અને તેમના અન્ય વિદ્વાન સાથીઓ સાથે 150ની સંખ્યામાં ભૂદેવો યજ્ઞ કર્મમાં જોડાયા હતા. બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ. અતિરુદ્ર મહાયજ્ઞ એ દેવાધિદેવ મહાદેવની અતિ ઉચ્ચ અવસ્થાની યજ્ઞ સાધના કર્મ છે. આ મહાયજ્ઞના માધ્યમથી સમગ્ર લોકનું કલ્યાણ થાય છે. સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત બ્રહ્માંડીય ઉર્જા જે સ્વયં શિવ તત્વોમાંથી પ્રસારિત થઈ રહી છે તેને પ્રાપ્ત કરવાનો ઉપાય તે આ અતિરુદ્ર મહાયજ્ઞ. દેવાધિદેવ મહાદેવ સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને સર્વવ્યાપી છે, જે માત્ર આ વિશ્વને જ નહીં પરંતુ અનેક અનંત બ્રહ્માંડોને આવરી લઈને બેઠા છે. 121 અતિરુદ્ર મહાયજ્ઞમાં બેસીને આહુતિ આપનારા સાધકોનું માત્ર જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી અખિલ જીવ સૃષ્ટિ માત્રનું કલ્યાણ થાય છે. આપના લોકોનું મહા સૌભાગ્ય છે કે આવી ભવ્ય વૈદિક વિધિ જે બાપારામની દિવ્ય કૃપા દ્રષ્ટિથી બાપારામના સાનિધ્યમાં સ્વયં શિવ તત્વની સૂક્ષ્મ સ્વરૂપ
દિવ્ય હાજરીમાં આ મહાયજ્ઞ કર્મમાં આહુતિ આપવાનો લાભ મળ્યો તે ફક્ત પૂર્વકાલના કોઈ સદભાગ્ય જ હશે અને તે સદભાગ્ય સદગુરુ શ્રી બાપારામની કૃપાથી જાગૃત થયા. બાપારામ સીતારામ સીતારામ બાપારામ 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 બાપારામ સીતારામ સીતારામ બાપારામ
સીતારામ બાપારામ બાપારામ સીતારામ 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 સીતારામ બાપારામ. સદગુરુ સંત શિરોમણી શ્રી મોહનદાસ બાપા એટલે કે બાપારામ એક સરળ સંત વ્યક્તિત્વ, નિર્દોષ મૃદુ હાસ્યયુક્ત, સાદગી અને નમ્રતાની મૂર્તિ, સંપૂર્ણ પરોપકારી, લૌકિકતાથી પર થઈને લોક કલ્યાણના કાર્યો કરતા જાય, ભાવિકો અને સેવકો માટે સ્વયં ઘસાતા જાય, સ્વની તો કોઈ જ પરવા નહીં, અડધી રાત્રે પણ સેવકોના કલ્યાણ માટે ઠાકરને યાદ કરતા જાય, ઠાકરની ચેતના સાથે પોતાની ચેતનાને જોડતા જોડતા એકત્વનો અનુભવ કરીને બ્રહ્મમાં રમતા જાય. આવા બાપારામનું જ્યાં પણ વિચરણ હોય ત્યાં ધુવાણા બંધ હરિહર ચાલતું રહે. આવા સદગુરુઓ જ્વેલે જ જોવા મળે. આ કલિકારમાં જ્યાં સ્વ માટે જ લોકો જીવતા હોય છે ત્યાં પારકાઓની તો વાત જ ક્યાં કરવી. સ્વથી ઉપર થઈને પર માટે જીવનાર તો કોઈ સદગુરુ જ હોઈ શકે. બાપારામે તો વારંવાર અનેકો વાર પોતાના દરેક દિવ્ય મનોસંકલ્પ ફક્ત ભાવિકો અને સેવકો માટે જ પ્રયોજ્યા. બાપારામ પ્રત્યે સેવકોને અનહદ ભાવ છે. એ જ રીતે બાપારામ સ્વયં પોતાના સેવકો અને ભાવિકો માટે અખૂટ પ્રેમ અને લાગણીઓનો ધોધ વરસાવ્યા જ કરે. હજારો સેવકોના જીવનમાં બાપારામે સદાય માર્ગદર્શન પૂરું પાડીને તેમના જીવનને સરળ બનાવ્યું છે. સેવકોના જીવનમાં આવેલી આપત્તિઓમાંથી ઈશ્વરીય શક્તિની ગુરુ કૃપાથી મુક્તિ અપાવી અદ્ભુત અને અલૌકિક દિવ્ય ચેતનાયુક્ત નિજાનંદમાં મસ્ત રહીને ઠાકરને સંભાળતા સંભાળતા સૌનું કલ્યાણ કરતા જાય એવા આ સદગુરુ સંત શ્રી મોહનદાસ બાપા. બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ. ધર્મધ્વજાનો કીર્તિધ્વજ સ્વમસ્તકે ધારણ કરી નટવર ગોપાલની યાદ અપાવે. નટવર ગોપાલના ભાવમાં સંસારને કરે મોહિત, સર્વને ભાન ભૂલાવે, ક્યારેક રામ તો ક્યારેક કૃષ્ણની અનુભૂતિ કરાવે. बजरंगदास बाबा एक संग, श्यामरा बाबा एक संग, मोहनदास बाबा एक संग, मोहनदास बाबा. प्रेमથી બોલો બાપારામ, પ્રેમથી બોલો સીતારામ, બાપારામ સીતારામ, બાપારામ.
છે, ભક્તિનો મેળો છે, બાપાને આ મોજ છે, ભક્તિનો મેળો છે, ભક્તિના મેળામાં ભક્તોની મોજ છે, ભક્તોના મેળામાં ભક્તોની મોજ છે, બાપાની આ મોજ છે, બાપાની આ મોજ છે. એક સંગ બજરંગદાસ બાપા, એક સંગ શામળા બાપા, એક સંગ મોહનદાસ બાપા, એક સંગ મોહનદાસ બાપા. બાપાની આ મોજ છે, ભક્તિનો મેળો છે, બાપાની આ મોજ છે, ભક્તિનો મેળો છે, ભક્તિના મેળામાં ભક્તોની મોજ છે, ભક્તિના મેળામાં ભક્તોની ભક્તિ છે, બાપાની આ મોજ છે, બાપાની આ મોજ છે, ભક્તિના મેળામાં ભક્તોની મોજ છે. રૂપાવટીમાં આવેલું છે રૂડુરવાડું શામળાધામ રે, શામળાધામ રે, શામળાધામમાં વિરાજે છે શામળાના સેવક મોહન બાપા, મોહન બાપા. રંગાવટીમાં આવેલું છે રૂડુરવાડું મોહનધામ રે, મોહનધામ રે, મોહનધામમાં વિરાજે છે ઠાકરના સેવક મોહન બાપા, મોહન બાપા. સદગુરુ સંત શામળા બાપાના અદકેરા મોહન બાપા, મોહન બાપાએ માયા લગાવી. અન્નપૂર્ણાનો મહાપ્રસાદ એવો થાર રે ધરાય સદગુરુને, હરિહર એવો નાદ રે સંભળાય ભક્તોને. ભારતીય દૈવી પરંપરામાં સંપૂર્ણ જગતને તૃપ્ત કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા જે મહાદેવી સ્વયં છે, તે જ્યારે દેવાધિદેવ મહાદેવને ભિક્ષા પ્રદાન કરે છે ત્યારે સર્વ જગતનું કલ્યાણ થાય છે, અને દેવાધિદેવ જ્યારે તે ભિક્ષાને ગ્રહણ કરે છે ત્યારે સર્વે જીવ માત્રની કલ્યાણકારી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આશ્રમની પરંપરા અનુસાર રસોઈ ઘરમાં જ્યાં રસોઈ તૈયાર થતી હોય ત્યાં પૂજ્ય શામળા બાપા અને પૂજ્ય મોહનદાસ બાપાના ફોટા રાખવામાં આવે છે. તેમની પરમ કૃપા દ્રષ્ટિથી હજારો ભાવિકો પ્રસાદ લે છતાં પણ ક્યારેય પ્રસાદ ઘટતો નથી. માં અન્નપૂર્ણાના ભંડારસમ મોહનધામ આશ્રમમાં આવેલું ભંડાર ગ્રહ, જ્યાં ભાવિકો માટે જે પ્રસાદી તૈયાર કરવાની હોય છે તેની આ સામગ્રીઓ છે. નિર્દોષતાના ભાવ સાથે આનંદ, ઉત્સાહ અને પ્રેમથી સેવા આપી રહેલ બહેનો. સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. પ્રસાદીના રોટલા અને પૂરી માટે આશ્રમમાં રહેલ ઘંટીની અંદર ઘઉં અને બાજરો દળીને
લોટ બનાવી રહ્યા છે. આશ્રમની અંદર દરેક સેવકો, પછી તે યુવા હોય કે વડીલ, બહુ જ પ્રેમથી સેવા કરતા હોય છે. સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. આશ્રમની ભોજનશાળામાં હજારો ભાવિકો માટે સેવાધર્મી અનેક બહેનો પૂરી ઉર્જા અને ઉત્સાહથી મનમાં સેવાના પવિત્ર ભાવને ધારણ કરીને પ્રસાદીના રોટલા તૈયાર કરી રહી છે. બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ. અગ્નિ પ્રજ્વલિતમ વંદે જાતવેદમ હુતાસનમ, બાહ્યાંતરે પક્વધાન્યમ, જઠરાગ્નિ સ્વરૂપે પાચનમ ધાન્યમ, મનુકૃતે દેહમ અગ્નિ પ્રજ્વલિતમ વંદે. બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. દેશી ચૂલામાં બની રહેલ રોટલા, આ પ્રસાદીના રોટલામાં શું નૈસર્ગિક મીઠાશ હોય તે તો જેને પ્રસાદી લીધી હોય તેને જ ખબર પડે. સીતારામ બાપારામ. સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. એ જ રીતે આ તૈયાર થયેલું શાક પણ ડોલમાં ભરવામાં આવી રહ્યું છે. બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ. આ મોટી કડાઈમાં ખાંડની ચાસણી તૈયાર થઈ રહી છે અને બીજી કડાઈમાં મોહનથાળ માટે બેસનને ઘીમાં શેકવામાં આવી રહ્યો છે. સીતારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ. અનેક સેવક બહેનો પૂરી વણીને કડાઈમાં તરી રહ્યા છે. જલેબી અને લાડુઓ પીરસવા માટે તૈયાર છે. સીતારામ બાપારામ. બાપારામના આત્મીય સેવક શ્રી જગદીશભાઈ પ્રસાદી પીરસવામાં કોઈ કચાશ ન રહે તેની સૂચનાઓ આપી રહ્યા છે. સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. છે પ્રસાદીના લાડુનો ભંડાર જે બપોરે પ્રસાદીમાં પીરસવામાં આવે છે. બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતા. પ્રસાદીઓના લાડુઓનો ગંજનો ગંજ ખડકાઈ ગયા અને રાહ જોઈ રહ્યા છે ક્યારે તેમનો વારો આવે. પ્રસાદી સ્વરૂપે નર રૂપી નારાયણ અને નારી રૂપી નારાયણીને પણ તૃપ્તિનો ઓડકાર લાવી દે. બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ. આ છે હરિયરમાં પ્રસાદી માટે પીરસવાનો કેરીનો રસ. સીતારામ બાપારામ. આ છે હરિયરનો સમય. અહીં ભાવિક બહેનો પ્રસાદી લેવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. સીતારામ બાપારામ, બાપારામ સીતારામ, સીતારામ બાપારામ, સીતારામ. આત્મારામ બાપાની જય, ભગવાનદાસ બાપાની જય, મોહનદાસ બાપાની જય.
ધર્મની ધ્વજાનો વાવટો ફરકે, દૈવી મનોસંકલ્પ સિદ્ધ થયા, નભો મંડળમાં વાયુથી ફરકે, ધર્મની ધ્વજાનો વાવટો ફરકે.